ત્યારબાદ ઓસ્કાર 2026માં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મએ જીત્યો છે? તો વન બેટન આફ્ટર અધર. આના જેવું સીન અત્યારે ચાલી રહ્યું છે વિશ્વમાં, તો એ મૂવીએ આ એવોર્ડ જીત્યો છે. 2024ના એકેડેમી એવોર્ડ કે તમે ઓસ્કાર એવોર્ડ ગણી શકો, 15 માર્ચ 2024ના રોજ ડોલ્બી થિયેટર લોસ એન્જલસ હોલીવુડ યુએસ ખાતે છે ને અહીંયા યોજાયો હતો. 2024માં 98મી એટલે કે 98મી આવૃત્તિ છે. એક પછી એક યુદ્ધ સતત જીતી રહ્યું છે અને અહીંયા ખાસ કરીને 100 એવોર્ડો જીત્યા છે તો મહત્વ ધરાવે. જ્યારે હેમિલ્ટનની જે ઝેલ બેન્ટ સિનિયર માઇલ્ડ અને બી જોન્ટ વગેરે અભિનેત્રીનું સન્માન મેળવ્યું છે. જોઈ લે મહત્વના 4 એવોર્ડો થાય. તો વિજેતા શ્રેષ્ઠ ચિત્ર એટલે કે ફિલ્મોમાં એક પછી એક યુદ્ધ એટલે વન બેટલ આફ્ટર અધર એને જીત્યું છે. સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાં સર્વશ્રેષ્ઠ દિગ્દર્શક એના જ છે પોલ થોમસ એન્ડરસન, તો એ પણ આપણને યાદ રાખવા. શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જેસી બલ્કીને જીત્યો, જે હેમિલ્ટનના ફિલ્મના એક્ટર હતા. શ્રેષ્ઠ અભિનેત્રાનો એવોર્ડ તો માઇલન બી જોર્ડસે જીત્યો, જે સિનર્સના ફિલ્મના એક્ટર હતા. તો ખાસ આ 4 મહત્વના એવોર્ડ છે. અને વન બેટર આફ્ટર અધરે સૌથી વધુ ઓસ્કાર જીત્યા એટલે કે 100 જેટલી કેટેગરીમાં એવોર્ડો જીતી ચૂક્યું છે. ભારતે 2026માં ઓસ્કરની સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફીચરમાં ઓમ બ્રાઉનની પસંદગી થઈ હતી. પહેલા નોમિનેટ થઈ, પછી શોર્ટલિસ્ટ થનારી એકમાત્ર ભારતીય ફિલ્મ બની હતી. પછી એટલે 15 ફિલ્મોમાં એને કાઢી નાખી, તો એ પણ આપણે યાદ રાખવું પડશે.